જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજની કહાની એક સમજવા લાયક અને વિચારવા લાયક જ્ઞાનવર્ધક કહાની બનવાની છે અને નાના મોટા દરેક વ્યક્તિએ તેમજ માતાએ ખાસ સાંભળવા જેવી કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર નિરંતર બની રહે. તેમજ તમે આવી જ સમજવાલાયક કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. પોતાના પતિના મૃત શરીર સામે બેસીને ચંપાબહેન શાંત નજરે જોઈ રહ્યા હતા. તેને હજુ સુધી વિશ્વાસ નહોતો આવતો કે તેમના પતિ મૃત્યુ પામ્યા છે, કેમ કે થોડા કલાક પહેલા તો તેઓ એમની સાથે વાતો કરી રહ્યા હતા અને તેઓ કહી રહ્યા હતા કે આપણને બંનેને તો મૃત્યુ પણ જુદા નહીં કરી શકે. અને ત્યારે ચંપાબહેને ગભરાઈને એના મોઢા પર હાથ રાખીને કહ્યું હતું કે તમે મૃત્યુનું નામ ન લ્યો, કેમ કે મૃત્યુનું નામ સાંભળીને મને ડર લાગે છે. ત્યારે તેના પતિ બોલ્યા, અરે ચંપા, તું પણ કમાલ કરે છે. એવું કાંઈ નથી હોતું કે મૃત્યુનું નામ લેવાથી મૃત્યુ આવી જાય, અને જો એવું કંઈ થઈ જતું હોય તો આ દુનિયા એમને એમ જ ખતમ થઈ ગઈ હોત. આ બધી તો અંધવિશ્વાસની વાતો છે, પરંતુ એ ક્યાં જાણતા હતા કે મૃત્યુની વાત એમણે કરી હતી તે મૃત્યુ આટલા જલ્દી તેમની સામે આવીને ઊભું રહેશે. તેમનું ઘર આવી રીતે અચાનક ઉજળું થઈ જશે. આજે જ્યારે ચંપાબહેનના પતિ ઓફિસમાં બેઠા હતા અને કામ કરતા હતા ત્યારે જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમની સાથે કામ કરવાવાળા કર્મચારીઓએ તેને હોસ્પિટલ લઈ જવા માટે દોડવા લાગ્યા, પરંતુ હોસ્પિટલે પહોંચ્યા પહેલા જ એમનું મૃત્યુ થઈ ગયું. આ જોઈને એમના સાથી કર્મચારીઓએ દુઃખી મનથી એમનું મૃત શરીર પંચાબહેનને સોંપી અને જતા રહ્યા હતા. પતિનો મૃત્યુ જોઈને ચંપાબહેનને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો અને તેઓ લગાતાર તેમની તરફ જોઈ રહ્યા હતા. અને તેમના 3 પુત્રો પણ ખૂબ જ હેરાનીથી એકદમ શાંત થઈ ગયેલી પોતાની માને જોઈ રહ્યા હતા, તો ક્યારેક પોતાના પિતાના મૃતદેહને જોઈ રહ્યા હતા. પરંતુ ચંપાબહેનની આંખોનું પાણી જાણે કે સુકાઈ ગયું હોય તેમ તેમની આંખોમાં એક અલગ પ્રકારની ગંભીરતા આવી ગઈ હતી. આ જોઈને ત્યાં આવેલી અમુક મહિલાઓ એની વાતો કરવા લાગી હતી કે જુઓ તો ખરા, આના પતિનું મૃત્યુ થયું છે અને તેની આંખોમાં આંસુ પણ નથી આવતું. અરે, આ કેવી નિષ્કૃષ્ટ મહિલા છે, એને તો પોતાના પતિના મૃત્યુનું જરા પણ દુઃખ નથી. ત્યારે જ ત્યાં આવેલી મહિલાઓમાં એક મહિલા જે ડોક્ટર હતી તે કહેવા લાગી કે આ સમયે આનું રડવું ખૂબ જ જરૂરી છે. તમે લોકો કંઈક એવો ઉપાય કરો કે ચંપાબહેન રડવા લાગે, નહીં તો ગહેરા શોકમાં ડૂબીને તેને પણ હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જશે. ત્યારે તેમનો 5 વર્ષનો દીકરો મયુર, જેને હજુ કંઈ પણ સમજ નહોતી, તે પોતાની મા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે માં, જુઓ ને, મારા પિતાજી કેમ ઉઠતા નથી અને આપણા ઘરમાં આટલા બધા લોકો શા માટે આવ્યા છે અને આ બધા લોકો કેમ રડી રહ્યા છે? આ તમે કેમ કંઈ બોલતા નથી? આટલું કહીને તેમનો દીકરો મયુર ચંપાબહેનની ગોદમાં બેસીને રડવા લાગ્યો. તેમનો બીજો દીકરો 7 વર્ષનો હતો અને મોટો દીકરો 10 વર્ષનો હતો, જે મૃત્યુનો અર્થ સારી રીતે સમજતો હતો. તેને ખબર હતી કે તેના પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા. ત્યારે તેમનો મોટો દીકરો તેની માતાનો હાથ પકડીને કહેવા લાગ્યો કે હે માં, હવે મારા પિતાજી આપણી પાસે ક્યારેય નહીં આવે. પિતાજી તો આપણને અહીંયા એકલા છોડીને ખૂબ જ દૂર જતા રહ્યા છે. તમે તો અમને એકલા છોડીને નહીં જાઓ ને. આટલું કહીને તેનો મોટો દીકરો તેની માના ગળે લાગીને જોર જોરથી રડવા લાગ્યો. બાળકોના આવા આક્રંદના અવાજને કારણે આસપાસમાં ઉભેલા તમામ લોકોને પણ પોતાની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે જ અચાનક ચંપાબહેન હોશમાં આવ્યા અને
પોતાની આજુબાજુમાં બેઠેલા તમામ લોકો તરફ જોયું અને પોતાને ગળે લાગેલા તેમના ત્રણેય બાળકોને રડતા જોયા ત્યારે ચંપાબહેન પોક મૂકીને જોર જોરથી રડી પડ્યા. ત્યારબાદ તો એની આંખોમાંથી જાણે આંસુનો વરસાદ થવા લાગ્યો અને પોતાના બાળકોને તે ગળે લગાડીને જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારા દીકરાઓ, હું તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં. આજથી હું રોજ તમારી માં અને બાપ બંને છું. તમે બિલકુલ ચિંતા ન કરતા. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. બીજા લોકો જે આવ્યા હતા તે તેમને આશ્વાસન આપીને પોતપોતાના ઘરે જવા નીકળી ગયા, પરંતુ પૈસા આપીને આ પરિવારની મદદ કરવાનું કોઈએ પણ વિચાર્યું નહીં. ચંપાબહેન આ જોઈને હેરાન હતા કે જ્યાં સુધી તેમના પતિ જીવતા હતા ત્યાં સુધી તો તમામ સગા સંબંધીઓ તેમને પોતાના પણું બતાવતા હતા, પરંતુ આજે ખરા સમયે જે પોતાના કહેવાવાળા હતા તે લોકો જ મોઢું ફેરવીને જતા રહ્યા તેવો હતા. ત્યારે તેમના ઘરે તમામ સગા સંબંધીઓની ભીડ રહેતી હતી, પરંતુ તેમના પતિના મૃત્યુ પછી ચંપાબહેન સાવ એકલા પડી ગયા હોય એવું મહેસૂસ કરતા હતા. ત્યારે ચંપાબહેને પોતાની પાસે રાખેલા પૈસાનો હિસાબ લગાવ્યો તો તેમને જોયું કે તેમના બેંક એકાઉન્ટમાં થોડા જ રૂપિયા હતા અને એ રૂપિયાથી ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું, કેમ કે જે કાંઈ પૈસા એમના પતિએ કમાયા હતા તે પૈસા તો એમણે એમનું મકાન બનાવવામાં લગાડી દીધા હતા અને મકાન પણ એટલું મોટું નહોતું કે એને ભાડા પર આપીને થોડા પૈસા કમાઈ શકે. ચંપાબહેન પાસે ફક્ત આ મકાન જ હતું જેમાં તેઓ પોતાના બાળકો સાથે રહી શકે. હવે ચંપાબહેનને નોકરી કરવાનો વિચાર આવ્યો અને જે ઓફિસમાં તેમના પતિ નોકરી કરતા હતા એ જ ઓફિસમાં તેમણે નોકરી માટે અરજી કરી અને ઘણી બધી દોડધામ કર્યા બાદ તેને ત્યાં એક નાની એવી નોકરી મળી ગઈ. ચંપાબહેન વધારે ભણેલા નહોતા, તેઓ ફક્ત 12 ચોપડી ભણેલા હતા, એટલા માટે તેમને નોકરી પણ કંઈ ખાસ મળી નહોતી અને જે નોકરી મળી હતી એના પગારથી ઘરનું ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ હતું. એટલા માટે ઓફિસેથી ઘરે આવ્યા બાદ ચંપાબહેન ઘરે સિલાઈ કામ કરવા લાગ્યા. તેઓનો મોટો દીકરો તો પહેલાથી જ સ્કૂલે જતો હતો, એટલે તેના કપડાં, ચોપડા અને સ્કૂલની ફી ભરવામાં ઘણો ખર્ચો થઈ જતો હતો. પરંતુ નાના બંને દીકરાઓને તેમણે એક સરકારી સ્કૂલમાં ભણવાનું વિચાર્યું. હવે ચંપાબહેન ખૂબ જ મુશ્કેલીથી પોતાના ઘરનું ગુજરાન ચલાવવા લાગ્યા. તેમના પતિએ પોતાનો એક નાનો એવો વીમો કરાવ્યો હતો, એટલા માટે પતિના મૃત્યુ બાદ તેને વીમાના 2 લાખ રૂપિયાની રકમ મળી હતી, પરંતુ આ રૂપિયા તેમણે વાપરવાના બદલે તેમના બાળકોના આગળના ભણતર માટે મૂકી દીધા હતા. અને ચંપાબહેનના સાસરિયામાં એમના દિયર અને જેઠ પણ હતા, જેને પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ કોઈ એક પણ સંબંધીને આવીને એમને પૈસાની મદદ નહોતી કરી. તો આ પણ ચંપાબહેન હિંમત હાર્યા વગર તેઓ દિવસ રાત એક કરીને મહેનત કરવા લાગ્યા અને પોતાના બાળકો માટે પૈસા કમાવા લાગ્યા. હવે ધીરે ધીરે બાળકો મોટા થતા ગયા અને તેમના ઘરનો ખર્ચ પણ વધતો ગયો અને સમયની સાથે મોંઘવારી પણ વધતી હતી. બાળકોનું ભવિષ્ય બનાવવાના ચક્કરમાં તેમણે પોતાનું તરફ ધ્યાન જ ન આપ્યું અને તે પોતાના બાળકોને પૌષ્ટિક આહાર ખવડાવવાની ખૂબ જ કોશિશ કરતી રહેતી, પરંતુ પોતે ક્યારેય ભરપેટ નથી ખાધું અને આ તેના બાળકોને પણ ખબર નહોતી કે તેમની માં બાળકો જમી લે ત્યારબાદ વધેલું હેઠું જૂઠું ખાઈને સૂઈ જાય છે અને રોજ ભૂખ્યા રહેવાને કારણે ચંપાબહેનનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. પૂરતા પ્રમાણમાં ભોજન ન ખાવાને લીધે અને હંમેશા ચિંતા કરવાને લીધે ચંપાબહેન સમયથી પહેલા જ વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા હતા, પરંતુ તે પોતાના શરીરની ક્યારેય પરવા નહોતા કરતા. તેમનો દિવસ તો પોતાના બાળકોની ચિંતાથી જ શરૂ થતો હતો અને રાત્રે બાળકોને સુવડાવીને તે સૂઈ જતી. હવે તેના 3 બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, એટલે તે પોતાના બાળકોને મોટા હોદ્દા ઉપર બેસાડીને તેના પતિની ઈચ્છા પૂરી કરવાને
દરેક સંભવ કોશિશ કરી રહ્યા હતા. તેમના પતિ હંમેશા એવું કહેતા હતા કે આપણે આપણા બાળકોને એટલા લાયક બનાવી દઈશું કે તેઓ બીજા લોકો માટે એક મિસાલ બને, અને પોતાના પતિની આ વાત એના મગજમાં હંમેશા ઘૂમતી રહેતી. ધીમે ધીમે ત્રણેય દીકરા જવાન થઈ ગયા, અને એ તકલીફો વેઠ્યા વેઠતા પણ ચંપા બહેને તેના ત્રણેય દીકરાઓને એટલા લાયક બનાવ્યા કે તેમને સારી નોકરી મળી ગઈ. અને ચંપા બહેનને એ વાતની ખુશી હતી કે તેમણે તેમના પતિની ઈચ્છા માટે આજે પૂર્ણ કરી છે. તેમનો મોટો દીકરો એક મોટી કંપનીમાં એક મોટા હોદ્દા પર હતો, અને વસ્તેરો દીકરો વકીલ હતો, અને સૌથી નાનો દીકરો રેલવેમાં હતો. હવે આ ત્રણેય દીકરાઓને સારી પોસ્ટ પર નોકરી કરતા જોઈને તેમના માટે સારા સારા ઘરોમાંથી લગ્નના માગા આવવા લાગ્યા. અને ચંપા બહેનનો મોટો દીકરો તેના બોસની દીકરી સાથે પ્રેમ કરતો હતો, અને તે તેની સાથે વિવાહ કરવા માંગતો હતો. જ્યારે તેણે આ વાત તેની માને કરી તો ચંપા બહેન બોલ્યા કે કોઈ પણ છોકરી તને પસંદ હોય તો તું એની સાથે વિવાહ કરી શકે છે, કેમ કે તારું જીવન તારે જીવવાનું છે અને તારે જ નિભાવવાનું છે, અને હું તો રાજી થઈશ કેમ કે તું તારી પસંદની છોકરી સાથે વિવાહ કરી શકે છે. ચંપા બહેનની રજા મળી ગઈ એટલે થોડા દિવસ બાદ મોટા દીકરાએ તેના બોસની છોકરી સાથે વિવાહ કરી લીધા. અને ત્યાં ચંપા બહેન એવું વિચારીને ખુશ થઈ રહ્યા હતા કે હવે તો તેના ઘરમાં તેનો સાથ આપવા વાળી વહુ આવી જશે, એટલે તેના પરથી થોડી જવાબદારી હળવી થઈ જશે. પરંતુ તેમની બધી જ આશાઓ પર પાણી ફેરવી વળ્યું, કેમ કે આ છોકરી એક ખૂબ જ મોટા પરિવારમાંથી આવી હતી. એટલે તેમણે ઘરમાં આવતા જ ચંપા બહેન પર પોતાના હુકુમ ચલાવવાનું શરૂ કર્યું. અને ઘરના કામમાં પોતાની સાસુને મદદ કરવાની વાત તો દૂર રહી, પરંતુ એ તો પોતાની સાસુને જોવાનું પસંદ પણ નહોતી કરતી. અને તેમને તો ચંપા બહેનનું કરેલું કામ પણ પસંદ નહોતું આવતું. હવે તો તેમના મોટા દીકરાની વહુ ચંપા બહેનને વાત કરવામાં એવું કહેતી કે તમને તો કંઈ પણ કામ સારી રીતે કરતા આવડતું જ નથી, અથવા તો ક્યારેય એવું કહેતી કે તમારી આટલી ઉંમર થઈ ગઈ છે તો પણ તમને સારું જમવાનું બનાવતા નથી આવડતું. અમારા ઘરમાં તો નોકરો પણ તમારાથી સારું ખાવાનું બનાવે છે. રોજ રોજ વહુની આવી કડવી વાતો સાંભળીને ચંપા બહેન પરેશાન થઈ ગયા હતા, અને તેમણે તેમની વહુને કહ્યું કે કદાચ મારા હાથનું બનાવેલું ખાવાનું તને પસંદ ના આવતું હોય તો તું એક સારો ભોજન બનાવવા વાળો રાખી લે, ત્યારબાદ તને જમવાની કોઈ તકલીફ નહીં પડે. હજુ તો ચંપા બહેન આટલું બોલ્યા ત્યાં તો તેમની વહુ ઉછળવા લાગી અને કહેવા લાગી કે તમારો કહેવાનો મતલબ શું છે? તમે એવું કહો છો કે હું ભોજન બનાવવા વાળો રાખી લઉં? તમને જમવાનું બનાવતા ન આવડતું હોય તો શીખવાની કોઈ કોશિશ કરો ને. તમારે તો કંઈ શીખવું નથી, અને ઉલટાનું મને કહી રહ્યા છો કે નોકર રાખી લેવાનું. શું નોકર એમને એમ રાખી શકાય છે? એને પગાર કોણ આપશે? તમે આપશો એમને પગાર? તમારી પાસે તો એક પણ પૈસો નથી. દિવસ રાત મહેનત કરીને પૈસા અમે કમાઈએ છીએ. અમે કંઈ તમારી જેમ મફતમાં બેસીને રોટલા નથી તોડતા. વહુની આવી તીખી વાતો સાંભળીને ચંપા બહેન આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે દિવસ રાત ચંપા બહેન કામમાં લાગ્યા રહેતા, પરંતુ કોઈ સામેથી આવીને એટલું પણ નહોતું કહેતું કે માં તમે થાકી ગયા હશો તો થોડો આરામ કરી લ્યો. ઘણી વખત તો દીકરો સામે હોય તો પણ તેમની વહુ ચંપા બહેનનું દીકરો મુખદર્શન બનીને સામે ઊભો રહેતો, ત્યારે ચંપા બહેન વિચારવા લાગતા કે આ બાળકો માટે મેં અપમાન કરતી રહી હતી, પરંતુ તેને રોકવાના બદલે એ શું નથી કર્યું? એટલું બધું સહન કર્યું છે, કેટલી મહેનત કરીને તેમને પાળી પોષીને મોટા કર્યા છે, અને આજે આ બાળકો મને આવું કહે છે. એવું વિચારીને ચંપા બહેન નિરાશ થઈ ગયા હતા. પરંતુ એમના મનમાં એક આશા હતી કે મારા બીજા દીકરાના વિવાહ થશે અને વહુ આવશે તો એ વહુ મને જરૂર સારી રીતે સાચવશે. પરંતુ જ્યારે બીજી વહુ આવી ત્યારે ચંપા બહેનનો આ વિશ્વાસ પણ તૂટી ગયો હતો, કેમ કે બીજી વહુ તો મોટી વહુ કરતાં પણ મોડર્ન હતી.
તેને તો પોતાની સાસુ સાથે રહેવાનું અને ઘરનું કામ કરવાનું તો બિલકુલ પસંદ નહોતું. એક દિવસ જ્યારે તેની નાની વહુની કેટલી સહેલીઓ તેના ઘરે આવી અને હસી મજાક ચાલી રહ્યો હતો, તે સમયે જ ચંપાબહેન એમની સામેથી નીકળ્યા. એ સમયે તો એમની નાની વહુ કંઈ ન બોલી, પરંતુ તેની સહેલીઓના ગયા બાદ તે ચંપાબહેન પર તૂટી પડી અને કહેવા લાગી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારી સહેલીઓ સામે આવવાની? એ તો ભગવાનનો આભાર માનો કે મારી સહેલીઓ તમને ઘરની એક નોકરાણી સમજ્યા હતા. કદાચ એને ખબર પડી જાત કે તમે મારા સાસુમાં છો તો મારી સહેલીઓ સામે મારી ઇજ્જત પણ ન ધજાગરા થાત. તમારાથી સારા કપડાં પહેરી શકાશે કે નહીં? હવે કંઈ નાના નથી, તમે કંઈક સારા કપડાં પહેરવા શીખો હવે. અને તમે મારી એક વાત કાન ખોલીને સાંભળી લ્યો કે મારા સગા સંબંધીઓ અથવા મારી સહેલીઓમાંથી કોઈ પણ આપણા ઘરે આવ્યો હોય ત્યારે તમે રસોડામાંથી બિલકુલ તમારું મોઢું લઈ બહાર નહીં નીકળતા. આ બધું એની વહુએ એના દીકરાની સામે જ કહ્યું હતું. ત્યારે ચંપાબહેન મનમાં વિચારી રહ્યા હતા કે મારો દીકરો આ બધું સાંભળીને એની પત્નીને ચૂપ કરાવશે અને કહેશે કે આ મારી માં છે, એની સાથે તારે ઇજ્જતથી વાત કરવી જોઈએ. પરંતુ ઉલટાનો તો તેનો દીકરો પણ ચંપાબહેન પર તૂટી પડ્યો અને કહેવા લાગ્યો કે સાચું કહ્યું છે મારી પત્નીએ, તમારે અમારા લેવલનું ધ્યાન રાખવું જોઈએ. જેવી રીતે તમે રહો છો, જેવા કપડાં પહેરો છો, એનાથી તો તમે એક નોકરાણી જેવા લાગો છો. પોતાના જ દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને ચંપાબહેન હેરાન રહી ગયા. આજે તેને પોતાની પરવરિશ પર શરમ આવી રહી હતી. ચંપાબહેન મનમાં એવું વિચારી રહ્યા હતા કે દીકરાને અત્યારે જ કહી દઉં કે તે ક્યારેય તારી માને એક સાડી પણ લાવીને આપી છે કે પછી કંઈ ખરીદવા માટે થોડા પૈસા પણ આપ્યા છે. જે કંઈ પણ મારી પાસે હતું એ બધું જ મેં તમારી પાછળ વાપરી નાખ્યું છે. પહેલા તો હું સિલાઈ કામ કરતી હતી, પરંતુ હવે તો તમે એ પણ નથી કરવા દેતા, કેમ કે તમારી ઇજ્જત પર ડાઘ લાગે છે. અને આખો દિવસ હું ઘરમાં કામ કરું છું તો પણ તમારી આંખોમાં ખટકું છું. આ મકાન મારા નામ પર છે, જેમાં તમે લોકોએ 3 માળનું બિલ્ડિંગ ઊભું કરી દીધું છે, અને તો પણ મને પણ આ ઘરમાં રહેવા માટે એક રૂમ પણ નથી આપી શક્યા. મારો પલંગ દાદર નીચે પડ્યો છે અને તમે કોઈને એ વાતની ખબર પણ નથી કે ઠંડીમાં મારી હાલત શું થતી હશે. એનો તમે ક્યારેય વિચાર પણ કર્યો છે? ચંપાબહેન મનમાં ને મનમાં આવું બધું વિચારી રહ્યા હતા, પરંતુ તેમની હિંમત નહોતી થઈ રહી કંઈ કહેવાની, કેમ કે જેવી સ્થિતિમાંથી એ ગુજરી રહ્યા હતા અને કદાચ તે કોઈને કંઈ કહી દે તો આનાથી પણ વધારે ખરાબ સ્થિતિ આવી શકે એમ હતી. હવે તેના સૌથી નાના દીકરાએ પણ પોતાની પસંદની છોકરી સાથે વિવાહ કરી લીધા અને તેણે તો તેના લગ્ન બાદ તુરંત અલગ ઘર લઈ લીધું. અને એ લોકોએ પણ પોતાના મોઢેથી એકવાર પણ ચંપાબહેનને એવું ન કહ્યું કે મમ્મી તમે થોડા દિવસ અમારા ઘરે રહેવા માટે આવો. મિત્રો, એવું કહેવાય છે કે દુઃખની રાત ગુજર્યા બાદ ફરીથી સુખની સવાર પડે છે, પરંતુ ચંપાબહેનની જિંદગીમાંથી તો દુઃખની રાત હટવાનું નામ નહોતી લેતી. એમનું શરીર હવે ધીરે ધીરે કમજોર થવા લાગ્યું હતું. શિયાળાની ઠંડીમાં પણ વાસણ ધોવાનું કામ કરવાના લીધે એને ખૂબ જ ખાંસી આવવા લાગી હતી, પરંતુ કોઈએ ચંપાબહેનની જરા પણ ચિંતા નહોતી કરી કે ના કોઈએ ચંપાબહેનને કહ્યું કે ચાલો દવાખાને જઈએ. વહુઓ તો પરાયા ઘરની હતી, પરંતુ એમના દીકરાઓએ પણ તેના તરફથી પોતાનું મોઢું ફેરવી લીધું હતું. મિત્રો, હાલમાં જનરેશન ગેપનો વાયરસ આટલો બધો ફેલાઈ રહ્યો છે કે માતા પિતા અને દીકરાઓ જેવા લોહીના સંબંધોમાં પણ દૂરી બનવા લાગી છે. આવા સમયે પોતાના દીકરાઓ દ્વારા તિરસ્કાર કરાયેલા વૃદ્ધ લોકો ક્યાં જશે? જો આ લોકો આવી રીતે જ સહન કરીને જીવતા રહેશે તો દીકરાઓ ક્યારે સુધરશે નહીં. હવે તો ચંપાબહેનની એવી હાલત થઈ ગઈ હતી કે તેઓ ખુદની જિંદગીથી થાકી ગયા હતા. તેઓ હવે આવી દુઃખભરી જિંદગી જીવવા નહોતા માંગતા. બંને દીકરાઓએ પોતપોતાના મકાન
ખૂબ જ સારી રીતે સજાવ્યા હતા. પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ પોતાની મા માટે એક પણ પૈસો વાપરવો એ તેના દીકરાઓને જરાય પસંદ નહોતું. પરંતુ કહેવાય છે ને કે ભગવાન કે ઘેર દેર હે પર અંધેર નહીં. આપણે જેવું વાવીએ છીએ એવું જ લણવા મળે છે. આ બંને દીકરાઓના ઘરે સંતાન નહોતા થઈ રહ્યા, અને આ બંને દીકરાઓ અને વહુઓને ખૂબ જ પરેશાન કરતું હતું કે તેમના ઘરે કોઈ સંતાન નથી. ઘણા બધા ઈલાજ કરાવ્યા, પૂજા પાઠ કરાવ્યા, પાણીની જેમ પૈસા વાપર્યા, પરંતુ જે કામ સૌથી વધારે જરૂરી હતું એ કામ તો એમણે કર્યું જ નહોતું. ત્યારે કોઈના મગજમાં એ ન આવ્યું કે એમની માં ચંપાબહેન, જેને આખો દિવસ તેમના પોતાના ઘરમાં જ એક નોકરાણી સમજીને રાખવામાં આવે છે, તેને બોજ સમાન ગણવામાં આવે છે, એમના આશીર્વાદ એમના માટે સૌથી વધારે જરૂરી છે. હવે બન્યું એવું કે ચંપાબહેનના મોટા દીકરાની પત્ની બીમાર પડી ગઈ. ઘણા બધા ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે એમની બંને કિડની ખરાબ થઈ ગઈ છે, અને ડોક્ટરે જલ્દીથી જલ્દી કિડનીની વ્યવસ્થા કરવાનું કહ્યું છે, અને એવું પણ કહ્યું છે કે આવું નહીં કરો તો તમારી પત્નીને કંઈ પણ થઈ શકે છે. હવે આખા ઘરમાં ચકચાર મચી ગયો હતો, પરંતુ તેના ઘરમાં એવું કોઈ નહોતું કે જે પોતાની કિડની આપી શકે. બધાને પોતપોતાની પડી હતી. મિત્રો, નસીબનો ખેલ તો જુઓ કે જે વહુએ ચંપાબહેનને ખૂબ જ દુઃખ આપ્યું હતું, એ જ વહુ માટે આજે ચંપાબહેન પોતાની કિડની આપવા માટે તૈયાર થયા. તેઓ જીવનભર ત્યાગની આહુતિ આપતા રહ્યા, કેમ કે તેઓ એવું માનતા હતા કે મારા ઘરમાં બધા ખુશ રહી શકે, પરંતુ કોઈ એની કિંમત ન આપી શક્યા. હવે તેના પાડોશની મહિલાઓ આ બીમાર પડેલી વહુ પાસે જઈને કહેવા લાગી કે તું તો ખૂબ જ ભાગ્યશાળી છે કે તને આટલી સારી સાસુ મળી છે. આજે તે રાજી ખુશીથી તને એમની કિડની આપવા માટે તૈયાર થઈ ગઈ. આજના જમાનામાં આવો ત્યાગ કોણ કરે? આ સાંભળીને ચંપાબહેનની મોટી વહુ બોલી કે કિડની આપીને તે મારા પર ક્યાં મોટું અહેસાન કર્યું છે. આમ પણ તે હવે થોડા દિવસની મહેમાન છે, અને તે પોતાના દીકરાના પરિવાર માટે આટલું નહીં કરે તો કોના માટે કરશે? ત્યારે તેમની વહુની વાત સાંભળીને ચંપાબહેન હેરાન રહી ગયા. ચંપાબહેન ઘણીવાર એવું વિચારતા હતા કે આવા વાતાવરણથી હું દૂર જતી રહું, પરંતુ બીજો કોઈ રસ્તો પણ નહોતો. તેમણે તો એવું વિચાર્યું કે તેના દીકરાઓ એક આદર્શ દીકરાઓ બનશે, પરંતુ એના પાલન પોષણમાં કઈ જગ્યાએ ભૂલ રહી ગઈ એ ચંપાબહેન હજુ સુધી સમજી નહોતા શક્યા. પતિના મૃત્યુ બાદ એક પણ દિવસ એવો નહોતો કે ચંપાબહેનને સુખ મળ્યું હોય. 3 પુત્રોની આ એક અભણગા માં હતી કે જેને અભાગ્યનો ખેલ સમજવો જોઈએ, કેમ કે તેના નાના દીકરાના પણ હતા, અને ન કરે એવું સુગર લેવલ એનું એટલું બધું વધી ગયું કે તેમની આંખોની રોશની જતી રહી. હવે તેણે પણ જાહેરાત કરી કે કોઈ આંખોનું દાન આપશે તો હું તેને એના બદલામાં ઘણા બધા રૂપિયા આપીશ. હવે આ લોકોએ આ વિશે એક પંડિતજીને પૂછ્યું, તો એમણે કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે તમે લોકોએ કોઈનું ખરાબ રીતે દિલ દુભાવ્યું છે. તમને કોઈને આ બધું કેમ નથી દેખાતું? ઘરમાં આટલી બધી ઉથલ-પાથલ થયા બાદ પણ કોઈની આંખ ન ખુલી. ચંપાબહેન પ્રત્યે કોઈના હૃદયમાં દયા પ્રગટ ન થઈ. કોણ જાણે કેમ ચંપાબહેનના નિર્મળ પ્રેમના ઝરણાને એમના દીકરાઓ અને વહુઓ જોઈ ન શક્યા. પોતાના દીકરાઓ અને વહુઓની આવી માનસિક સ્થિતિ જોઈને ચંપાબહેન સહન ન કરી શક્યા. એમની સામે જ એમની એક વહુ કિડનીની બીમારીને કારણે મોત સામે લડી રહી હતી, તો બીજી દીકરો પોતાની આંખોની રોશની ખોઈ બેઠો હતો. આ બધું જોઈને ચંપાબહેને એક નિર્ણય કર્યો કે તે પોતાની એક કિડની તેમની વહુને દાન કરશે અને એક આંખ પોતાના દીકરાને આપશે. પરંતુ આ દાન કરવાના વિષયમાં ડોક્ટરે કહ્યું કે કોઈ જીવિત વ્યક્તિ પોતાની આંખો દાનમાં ન આપી શકે. અને જ્યારે કિડની આપવા માટે એમનું ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે ચંપાબહેન તો જન્મથી જ એક કિડની પર જીવી રહ્યા છે, જેના કારણે
તેઓ કિડની પણ દાન નહીં કરી શકે. ડોક્ટરે કહ્યું કે માજી, તમારે તો એક જ કિડની છે અને એ પણ કાઢી લઈશું તો તમારું મૃત્યુ થઈ જશે. અને એક ડોક્ટરનું કામ બીજાનો જીવ બચાવવાનું હોય છે, કોઈનો જીવ લેવાનું નહીં. એટલે જીવિત વ્યક્તિની આંખો પણ દાન નહીં થઈ શકે. આવું જાણીને ચંપાબહેન નિરાશ થઈ ગયા અને પોતાના જીવન પ્રત્યે તો એને પહેલેથી જ મોહ રહ્યો ન હતો, કેમ કે જેવી રીતે તેઓ પોતાનું જીવન જીવી રહ્યા હતા તેનાથી તો મૃત્યુ ઘણું બધું સુખદાયક બની શકે એમ હતું. આવું વિચારીને એમણે એક ઉપાય કર્યો અને અત્યાર સુધી તો ચંપાબહેન બસ આવો ત્યાગ આપતી રહી છે, પરંતુ કોઈએ એની કદર ન કરી, કોઈને તેના ત્યાગનો આભાસ પણ ન થયો. એટલે આવું જીવન જીવવાનો શું ફાયદો? આવું વિચારીને ચંપાબહેન એક ફેસલો કરી ચૂક્યા હતા. પરંતુ આ નિર્ણયને અંજામ આપતા પહેલા એમણે એક પત્ર લખ્યો. પત્ર લખ્યા બાદ એમણે બાજુમાં પડેલી ઊંઘની ગોળી તરફ જોયું અને બીજા દિવસે સવારે જ્યારે ચંપાબહેન પથારીમાંથી ન ઉઠ્યા તો ઘરના તમામ લોકો હેરાન હતા કે હંમેશા સૌથી પહેલા ઉઠવાવાળી માં આજે કેમ નથી ઉઠી. જ્યારે તેના મોટા દીકરાએ તેમને હલાવીને જોયું તો તે હેરાન રહી ગયો, કેમ કે તેની માં તો આ દુનિયા છોડીને જતી રહી હતી. અને ત્યારે જ બાજુમાં રાખેલા એક પત્ર તરફ તેમની નજર ગઈ. એટલે તેમણે એ પત્ર ઉઠાવીને વાંચવાની કોશિશ કરી તો એમાં લખ્યું હતું કે એ વાંચીને ચંપાબહેનનો મોટો દીકરો સ્તબ્ધ થઈ ગયો અને પત્રમાં લખ્યું હતું કે મારા વહાલા બાળકો, તમે બધા હંમેશા ખુશ રહેજો. તમારા બધા માટે હું જીવનભર ત્યાગ કરતી રહી, પરંતુ તમારામાંથી કોઈએ પણ એનો આભાસ પણ ન થયો. ઘણી વખત હું ત્યાગ અને બલિદાનની આહુતિ આપતી રહી અને મારો હંમેશા એવો પ્રયાસ હતો કે હું તમને બધાને ખુશ રાખી શકું, પરંતુ એ મારા ભાગ્યનો ખેલ હતો કે હું હંમેશા તમને ખુશ રાખવામાં નિષ્ફળ થઈ. તમારા દિલમાં મારા માટે થોડી ઘણી પણ ભાવના જાગૃત ન કરી શક્યા અને હવે તો આહુતિ આપવા માટે મારી પાસે કંઈ બચ્યું પણ નહોતું. એટલા માટે મેં વિચાર્યું કે હવે હું શું કરું જેનાથી તમારા જીવનમાં ખુશી આવી શકે. તમે મારા પ્રેમને નાટક ન સમજો. એટલા માટે આજે મેં આ અંતિમ આહુતિ આપવાનો નિર્ણય કર્યો છે અને આ મારી પૂર્ણ આહુતિ હશે, જેનાથી મારી આત્માને શાંતિ મળી જાય અને તમને લોકોને મારા ત્યાગ અને બલિદાનનો થોડો ઘણો પણ આભાસ થઈ શકે. તમને પાળી પહોંચીને મોટા કરવામાં મારી જોડી તો બિલકુલ ખાલી થઈ ગઈ છે. હવે મારી પાસે કંઈ નથી રહ્યું. આ બસ એક જીવ વધ્યો છે જેનું બલિદાન આપીને આ સંસારમાંથી વિદાય લઈ રહી છું. જીવનભર મારું મન તમારા પ્રેમ માટે તરસતું રહ્યું, મારા બાળકોના પોતાના પ્રેમ માટે તરસતું રહ્યું, પરંતુ હવે હું થાકી ગઈ છું અને હવે મારી આત્મા શાંતિ ચાહે છે. એટલા માટે મારી કિડની મારી વહુને લગાવી દેજો, જેનાથી તે પોતાનું જીવન જીવી શકે, અને મારી બંને આંખો મારા પ્યારા દીકરાને લગાવી દેજો, જેનાથી તે પોતાના જીવનનો આનંદ માણી શકે. ને મેં ઘણી કોશિશ કરી, પરંતુ મારા જીવતા જીવ કોઈ પણ ડોક્ટર મારી કિડની કાઢવા માટે તૈયાર નહોતો કે ના મારી આંખો કાઢવા માટે તૈયાર હતો. એટલા માટે મેં આવો નિર્ણય કર્યો છે કે હું હંમેશા માટે આ દુનિયાને છોડીને જતી રહું અને મારા આ ફેસલાની જવાબદાર હું ખુદ છું. જોકે સમયની ભઠ્ઠીએ મને એટલી હદ સુધી બાળી દીધી છે કે મારી ચિંતાની આગ પણ આ બળતરાથી ઓછી હશે. હું મારા જીવનમાં અપમાન સહન કરતા એટલી બધી મરી ચૂકી છું કે મારું મોત પણ એક ઉત્સવ હશે. હવે પત્ર આગળ વાંચતા તેના દીકરાની આંખોમાં આંસુ આવી ગયા અને પત્ર વાંચ્યા બાદ એને એવો અહેસાસ થયો કે અમારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે કે માની કદર તેમણે જીવનભર ન કરી. આજે એજમાં એ પોતાના દીકરા અને વહુના જીવન બચાવવા માટે પોતાનું શરીર ત્યાગી દીધું છે. આજે એક માતાની મમતાએ પોતાની પૂર્ણ આહુતિ આપી દીધી હતી અને આજે તેના દીકરાઓ પસ્તાવાને લીધે જોરથી રડી રહ્યા હતા.
પરંતુ આ પસ્તાવા માટે હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું. દોસ્તો, માં શબ્દતામાં એક સુખદ ચેતના, એક પૂર્ણતાનો અહેસાસ અંતર મનને ભરી દે છે. માતા પિતા આપણા જીવન માટે ખૂબ જ અમૂલ્ય હોય છે. એટલા માટે એમના જીવતા જીવ એમને થાય એટલી સેવા કરવી જોઈએ, એમને પ્રેમ કરવો જોઈએ, કેમ કે જ્યારે તેઓ જતા રહે છે ત્યારે આપણે કંઈ નથી કરી શકીએ એમ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કહાનીને પૂરેપૂરી સાંભળવા